ગુજરાતમાં એસઆઈઆર વિવાદ, ભાજપ નેતાઓને જેલ દંડનો દર, રાતોરાત હજારો ફોર્મ 7 પાસા લેવા પડ્યા. ચુકાદો તો દૂર, અમે આ કોર્ટને જ નથી માનતા. સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાને ભારતનો જવાબ. ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પનો દાવો. વડોદરાના મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ રંગેચંગે ઉજવાયો. 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા. હવામાનનો મિજાજ બદલાયો. 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ. 14 ફેબ્રુઆરી સુધીમાં ઠંડીની રાહત મળશે. ગુજરાતમાં ASUSE સર્વેનો પ્રારંભ. બિન કૃષિ ક્ષેત્રના નાના એકમોને ડેટા કરાશે એક મિત્ર. મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનર્જી ભડક્યા. અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે 25થી ઘટી 18% ટેરિફ સામે અમેરિકાથી આયાત થતી ચીજો પર શૂન્ય થશે. વસ્તી ગણતરીમાં જ્ઞાતિના પુરાવા આપવા પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર. સ્પીકરનું અપમાન થયું. કોંગ્રેસ આ પાપ માટે માફી માંગે. ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમણ. શરદ પવારને ઝટકો. અજીત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો. એનસીપીનું વિલીનીકરણ અટક્યું. મોંઘવારી ભથ્થું ડીએ વધીને 60% થશે. 8મા પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓની લોટરી લાગશે. અજીતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે સીએમ બનાવવા પાછળ ભાજપ માસ્ટર માઇન્ડ. ઉદ્ધવ ઠાકરેનો દાવો. અજીત પવારના નિધન બાદ બીએમસીમાં નવા જૂનીના એંધાણ. મહાયુતિમાં થશે મોટો ખેલ. મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય. જો તમારી પાસે પણ આવી જમીન હશે તો માત્ર 20% જંત્રી ભરી જમીન થશે કાયદેસર. ભારત માટે મોટા સમાચાર. અમેરિકાએ ટેરિફમાં કર્યો 25%નો ઘટાડો. વેપારમાં થશે મોટો ફાયદો. સોના ચાંદીની જેમ ખાદ્ય તેલોમાં પણ લાગેલી તેજીની આગ હવે કાબૂમાં આવી. ખાદ્ય તેલોમાં પણ 2 દિવસમાં સિંગ તેલ સહિતમાં 50-50 રૂપિયાનો ઘટાડો. સરકારી અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં કરી શકો. ગૃહ વિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર. કોર્ટ જ ગેરકાયદે તો ચુકાદો માનવાનો સવાલ જ નથી. સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને ભારતની લડપાક. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક. 35,000 લોકોને 3 મહિનાની રાહત અપાણી. સોના ચાંદીમાં ભયંકર કડાકો. ચાંદીના ભાવ અડધા થયા. FTF રોકાણકારોના કરોડો ધોવાયા. પોસ્ટ વિભાગમાં બમ્પર ભરતી. પરીક્ષા વગર 28,000થી વધુ જગ્યા પર નોકરી મળવાની તક. શિક્ષકો સાવધાન. ગાંધીનગરની શાળામાં વિદ્યાર્થિનીને બહેરાશ લાવી દેનાર શિક્ષકોને જેલના સળિયા પાછળ ધકેલાયા. ડોકલા મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનથી લોકસભામાં હોબાળો મચ્યો. રાજનાથસિંહ અને અમિત શાહ લાલ ગુમ થયા. બજેટ બાદ પહેલી રાહતની ખબર. આજે ખુલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં ઘટ્યા. આજથી ટેકાના ભાવે ઘઉં ખરીદી માટે ખેડૂતોની નોંધણી શરૂ. રાજ્યભરમાં પ્રક્રિયા શરૂ થતાં ખેડૂતોમાં આશા. ભારત આવતા મુસાફરો માટે આજથી નવા બેગેજ નિયમો. સોનાની જ્વેલરી ડ્યુટી ફ્રી લાવી શકાશે. ગુજરાત માટે રેલવે બજેટમાં 29 ગણો વધારો. 5 વંદે ભારત અને 87 સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવશે. ગોંડલના SRP ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની 5 કિલોમીટરની દોડ સમય મર્યાદા પહેલાં પૂર્ણ કરી પણ ગ્રાઉન્ડ બહાર નીકળતા જ મોતને ભેટ્યો યુવક. બોટાદના ગઢડામાં પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓનો હુમલો. હોસ્પિટલ પહોંચશે તે પહેલાં જ કરુણ મોત. રાજકોટમાં વંદે ભારત ટ્રેન સામે સેલ્ફી લેવા લાગ્યા 3 યુવકો. ટ્રેનની ટક્કરથી 2 વ્યક્તિઓના થયા મોત. મોદી ટ્રમ્પની દોસ્તી રંગ લાવી. ભારત પરનો અમેરિકન ટેરિફ 50%થી ઘટીને સીધો 18% થયો. ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર. ગુજરાત કોંગ્રેસમાં ભડકો. લંગડા ઘોડા સાઇડ લાઇન. ભરતસિંહ સોલંકી જૂથથી સંગઠનમાં બાદબાકી. રાજકોટમાં આખરે જંગલેશ્વરમાં બુલડોઝર પર બ્રેક લાગી. હાઈકોર્ટે કલેક્ટરના ડિમોલિશનના ઓર્ડરને ફગાવતા હજારો લોકોને હાશ થઈ. ઐતિહાસિક ઉછાળા બાદ સોના ચાંદીમાં ભારે કડાકો. સોનામાં પણ એક દિવસમાં ₹8,000થી વધુનો ઘટાડો થયો. દિલ્હીની ખાનગી શાળાની ફી વધારવા પર વિવાદ. દિલ્હી સરકારના નવા કાયદા પર સુપ્રીમ કોર્ટમાં લેવાશે નિર્ણય. બગદાણાના નવનીત બાદલિયા કેસમાં 8 આરોપીઓના જામીન મંજૂર થયા. કુલ 14 શખ્સોની કરાઈ હતી ધરપકડ.
એલન મસ્કની પોસ્ટથી કિરણ રિજ્જુ થયા રાજીના રેડ, રાહુલ ગાંધીને આપી દીધી સલાહ. મહારાષ્ટ્રના માલેગાંવમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું, ઇસ્લામ પાર્ટીને રોકવા હાથ મિલાવ્યો. ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે, સરકારનો મોટો નિર્ણય. રાહુલ ગાંધીએ ચીન મામલે નવર્ણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં હોબાળો મચ્યો, રાજનાથસિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા. વડોદરા સુરત વિરાર વચ્ચે કવચ સિસ્ટમ શરૂ, હવે 160 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનોમાં પણ અકસ્માતનો ભય નહીં રહે. બાજરીના ભાવમાં મજબૂતી, રાજકોટ યાર્ડમાં બાજરીનો મહત્તમ ભાવ ₹410 નોંધાયો. અમદાવાદમાં ખાદ્ય એકમો પર એએમસીની તવાઈ, અપ્રમાણિત ખાદ્ય એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા. ભારતીય બજારમાં દિવાળી જેવો માહોલ, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા શેર બજારમાં તેજી જોવા મળી. રાજકોટમાં મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને રાહત મળી, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. વિત્તમંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન, અમેરિકાના ટેરિફથી ભારતને કોઈ ફરક નહીં પડે, બજેટમાં ડ્યુટીમાં ફેરફાર અમારો પોતાનો નિર્ણય. અમદાવાદ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ગોલ્ડમાં ₹10,000 અને ચાંદીમાં ₹25,000 તૂટ્યા. બુલેટ ટ્રેનના પ્રેમીઓ માટે મોટા સમાચાર, આવતા વર્ષથી શરૂ થશે કોમર્શિયલ ઓપરેશન, રેલવે મંત્રીની મોટી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બુદ્ધના અવશેષો વડોદરાથી શ્રીલંકા દર્શનાર્થે મોકલશે. વડોદરાના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો. જીતુ વાઘાણીની મોટી જાહેરાત, રાજ્યની 224 એપીએમસીની કાયાપલટ થશે, સરકારે સહાયમાં 100% વધારો કર્યો. કેન્સરના દર્દીઓને મોટી રાહત, આ 17 દવાઓ થઈ સસ્તી, સરકારે જાહેર કરી સંપૂર્ણ લિસ્ટ. આગામી 48 કલાકમાં આઈસીસી પાકિસ્તાનનું ભાવિ કરશે નક્કી, વર્લ્ડ કપ મેચમાં બહિષ્કાર પગલે બોલાવી ઇમરજન્સી મિટિંગ. ગુજરાતમાં એસઆઈઆરનો વિવાદ, જેલ દંડના ડરથી ભાજપ નેતાઓએ જ રાતોરાત લાખો ફોર્મ 7 પરત લીધા. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ. મુંબઈ મહાપાલિકામાં રાજકીય ભૂકંપ, રાજ ઠાકરેના એક નિવેદનને મેયરને ચૂંટણીનું ગણિત બદલી નાખ્યું. ગુજરાતની 224 એપીએમસીને લઈને મહત્વનો નિર્ણય, સરકાર દ્વારા બાંધકામ માટે 10 કરોડની સહાય આપવામાં આવી. જૂનાગઢના મેળા પહેલા ભવનાથમાં મારામારીની ઘટનામાં ચકચાર મચી, જગ્યા બાબતે બોલાચાલી થતા સાધુઓ પર હુમલો. રાજકોટમાં રાત્રે જિલ્લા પંચાયત પાસે યસ બેંકમાં લાગી ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.